નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે છે સોમવાર અને માર્ચ એન્ડિંગની રજા આજે ખુલશે। આજે રજા ખુલતાની સાથે જ બજારમાં થઈ છે જોરદાર ઉછાળો। સાથે જ આજે બજારના ભાવ કેટલા વધીને જોવા મળી શકે તેની સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, માર્કેટ બંધ હતું ત્યારે રૂ બજારમાં સતત સામાન્ય સુધારા થઈ રહ્યા હતા। જ્યારે પાછલા 4 દિવસની અંદર રૂ બજારમાં ખાંડીએ 700 રૂપિયા જેટલો સુધારો થયો હતો। આ સુધારો જોતા જ આજે કપાસના ભાવમાં હરાજીના કામકાજ ચાલુ થતાં જ પ્રતિ મણે 20થી લઈને 30 રૂપિયાના સુધારા સાથે હરાજીના કામકાજો ચાલુ થાય તેવી ધારણા છે, કારણ કે રૂ બજારમાં સારો એવો સુધારો થઈ ચૂક્યો હતો। શનિવારની વાત કરીએ તો શનિવારે પણ ખાંડીએ 200 રૂપિયાનો સુધારો હતો, શુક્રવારે 100 રૂપિયા, તો ગુરુવારે પણ 150 રૂપિયા જેટલો ખાંડીએ સુધારો હતો। આ તમામ સુધારા આજે કપાસ બજારને ટેકો આપી શકે તેવી ધારણા છે। ત્યારે મિત્રો, સૌપ્રથમ તો આપણે અત્યારે હવે વાયદાની વાત કરીએ તો હાલ અત્યારે ગયા સપ્તાહ દરમિયાન MCX વાયદાની અંદર 500 રૂપિયા જેટલો સામાન્ય સુધારો થઈને વાયદો અત્યારે 53,500 રૂપિયાનો હતો। જોકે હાજર બજારમાં અત્યારે રૂ ખાંડીના ભાવ 356 કિલોમાં 53,500 થી 54,000 બોલાવા લાગ્યા હતા। જ્યારે કલ્યાણ રૂની અંદર ખાંડીએ 250 વધીને આજે 36,800 રૂપિયા બોલાતા। સાથે જ વાત કરીએ તો હવે કપાસના ભાવ આજે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ કેવા મળી શકે તેની વાત કરીએ તો હાલ આજે કપાસના ભાવ મોટા ભાગના ખેડૂતોને સારો કપાસ હોય તો 1450 પાર ભાવ જશે અને ઊંચામાં 1550 સુધી ભાવ જવાની શક્યતાઓ હાલ આજે દેખાય છે। ત્યારે હવે આગામી સમયમાં ભાવ 1500 થશે કે નહીં, તમામ ખેડૂતોને 1500 મળવાની કેટલી શક્યતાઓ છે તેની વાત કરીએ તો હાલ આજે લગભગ યાર્ડની અંદર કપાસના ભાવ 1500 કે 1500ની નજીક પહોંચી જશે। ત્યારે આગામી સમયમાં ભાવ 1500 ને પાર જવાની શક્યતાઓ હાલ કપાસના અગ્રણી બ્રોકરો વ્યક્ત કરી રહ્યા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન। ત્યારે હવે ખેડૂતોને કપાસ રાખવામાં ફાયદો કે વેચી નાખવામાં તેની પણ ટૂંકમાં વાત કરીએ તો જે ખેડૂતોને હવે કપાસમાં ભાવ 1500 કે 1500થી ઉપર ઓફર થતાં જ તરત નીકળી જવામાં ફાયદો, કારણ કે આ વર્ષે હવે કપાસમાં મોટી તેજીની ધારણા ખૂબ જ ઓછી દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।